હેલો ગાઈસ, કેમ છો? તો આજે છે ભાગ 13 અમેરિકાનું વૃંદાવન મંદિરનું. તો તમે જોઈ શકો છો કે અમે હવે આગ માગડી લઈને આગળ વધી રહ્યા છે. અને તમે જુઓ, રાતનો નજારો એકદમ સરસ મજાનું છે. અને તમે જુઓ કે હવે આ આગ માગડીનું શું કરે છે કે આ આગ માગડીનું આ જે પ્રથા છે એ વર્ષમાં એક જ વખત થાય છે. તો જે દિવસે અમે લોકો ગયા એ દિવસે અમને આ લાવો મળી ગયો હતો. અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ આ અવસરનો આનંદ માણી રહ્યા હતા. તમે જોઈ શકો છો કે બધા આ બધું લાઇટિંગથી ડેકોરેશન કરેલું છે. અને ફુવારો પણ થાય છે, તમે જોઈ શકો છો. રાધા કૃષ્ણના ભગત છે બધા. તો અહીંયા તમે જુઓ, સરસ મજાનો માહોલ રચાયો છે. આ છે નદીનો કિનારો. નદીના કાંઠા ઉપર અહીંયા એક માન્યતા છે કે જ્યાં સુધી અહીંયા આ જે આ રથ આવે છે, જોઈએ તમે, એ બતકનો રથ છે. જ્યાં સુધી આ રથ લઈને કૃષ્ણ ભગવાન આગળની પાર ના આવે ત્યાં સુધી અહીંયા કોઈ પણ કામ થાય નહીં, જન્માષ્ટમી આગળ વધે નહીં. તો તમે જુઓ કે અહીંયા રાધા કૃષ્ણ આવી રહ્યા છે. આ બતક છે, બતકનો રથ છે આરો. તો તમે જુઓ અહીંયા સરસ મજાનો માહોલ રચાયો છે. શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. કૃષ્ણ ભગવાન હવે નજીક આવી ગયા છે આપણી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આરતીની તૈયારી ચાલુ થઈ છે. તો જો આરતી માટે આરતી પ્રગટાવી છે. અને હવે આરતી થશે કૃષ્ણ ભગવાનની, રાધા કૃષ્ણની આરતી થશે. તમે હરેક ભાગ જોજો કે તમને પણ ખબર પડશે કે અમેરિકામાં ભગવાનનું શું મહત્ત્વ છે. ભગવાન તો બધે જ સર્વત્ર છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા પણ સરસ મજાનું ભગવાનનું સ્વાગત થાય છે. તો તમે હવે ચલો મળીએ આપણે ભાગ 14માં. તો 14મા ભાગમાં આપણે બીજું માહિતી આપીશું અને તમને બીજી વસ્તુ બતાવીશું કે શું શું છે યુએસમાં અને આનું શું મહત્ત્વ છે. તો બધાના ગામમાં અલગ અલગ મહત્ત્વ હોય છે, એવી જ રીતે અહીંયા પણ આ મહત્ત્વ છે. તો ચલો મળીએ ભાગ 14માં. બાય, જય શ્રી કૃષ્ણ.